હેલો એવરીવન, આજ તો મારો લેક્ચર છે પદાર્થ વિજ્ઞાન ચેપ્ટર 1 આયુર્વેદિક નિરૂપણ. પહેલા લેક્ચરમાં જોયું હતું આયુર્વેદિક ઉત્પત્તિ, ડેફિનેશન ઓફ ડેફિનેશન ઓફ આયુર્વેદા, આયુર્વેદિક લક્ષણ. આજના લેક્ચરમાં વાત કરીશું ડેફિનેશન ઓફ સ્વાસ્થ્ય, હેલ્થ, સિદ્ધાંત, બેઝિક પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા વિશે વાત કરીશું. આ ચેનલ પર નए हो तो लाइक सब्सक्राइब जरूर कीजिए. तो एक श्लोक आधारित समझिए. समदोष समाग्निश्व समधातु मलक्रिय પ્રસન્નાત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ અધ્યપીડયતે. તેનો મિનિંગ શું છે એ જોઈએ. ધ ફીચર્સ ઓફ હેલ્થ કે સ્વાસ્થ્યનું લક્ષણ. મેન આર દોષ વાત પિત્ત કફ અગ્નિ ડાયજેસ્ટિવ ફાયર ધાતુ મલ એટલે વેસ્ટ પ્રોડક્ટ એન્ડ ક્રિયસ આર નોર્મલ કેવું છે સામાન્ય હોય. નોર્મલ એટલે સામાન્ય હોય. આત્મ ઇન્દ્રિય એટલે સેન્સ ઓર્ગન એન્ડ મન્સ માઇન્ડ is peaceful is said health એટલે શાંતિપૂર્ણ રીતે જણાવ્યું હતું કે આત્મ ઇન્દ્રિય અને મન જણાવ્યું હતું. સ્વાસ્થ્યનો અર્થ શું છે? સ્વાસ્થ્ય હેલ્થનો અર્થ શું છે? ઓલ દોષ અગ્નિ ધાતુ મલ ઇન ધ કેવ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન અવસ્થા. ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન અવસ્થા. ઓલ દોષ અગ્નિ ધાતુ મલ હોય સંતુલન અવસ્થા. કોની સાથે? મેન્ટલ સેન્સર અને સ્પિરિચ્યુઅલ પ્લેસન્ટેન્સ એન્ડ હેપીનેસ એટલે આનંદ અને ખુશી સાથે. માનસિક સંજ્ઞાત્મક અને આધ્યાત્મિક આનંદ અને ખુશી સાથે જે તોલ દોષ અગ્નિ ધાતુ કેવું હોય સંતુલન અવસ્થા હોય તો એને સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. લક્ષણ અને ક્લાસિફિકેશન ઓફ સિદ્ધાંત. સિદ્ધાંતનું લક્ષણ શું છે અને ક્લાસિફિકેશન છે? તો સિદ્ધાંત છે તો ડેમોન્સ્ટ્રેટ ટ્રુથ which is established after several respected observation and examination by experts in their field along with contain reason and logic is સિદ્ધાંત. ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે દર્શાવવું, ટ્રુથ એટલે સાચું દર્શાવવું, એસ્ટાબ્લિશ એટલે સ્થાપિત થવું, આફ્ટર પછી, સર્વિયલ રિસ્પેક્ટેડ ઓબ્ઝર્વેશન એટલે કે સર્વેલ અનેક પુનરાવર્તિત અવલોકનો, અને એક્ઝામિનેશન્સ એટલે પરીક્ષણ, એક્સપર્ટ એટલે કોના દ્વારા? નિષ્ણાતો દ્વારા તેમના ફિલ્ડની અંદર તેના ક્ષેત્રની અંદર કન્ટેન રીઝન એટલે ચોક્કસ રીઝન કારણ અને લોજિક કોઈ પ્રકારનું લોજિક સાથે તેને સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધાંત તેનો એમ કહેવાય છે એક એવું સત્ય, આનો આખું મિનિંગ જોઈએ તો એક એવું સત્ય કે જે તેમના ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ચોક્કસ કારણો અને તર્ક સાથે વારંવાર નિરીક્ષણ અને તપાસ પછી સ્થાપિત થાય તેને સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે એની ડેફિનેશન જે છે સિદ્ધાંત એક શ્લોક આધારિત જોઈએ. અર્થ સિદ્ધાંત સિદ્ધાંતો નામ સિંહ પ્રેક્ષકે બહુવિધમ પ્રેક્ષ હેતુ વિશ્વ સાધિત્વા સ્થાપત્ય નિર્ણય સ ચતુર્વિધ પ્રેક્ષા સર્વતંત્ર સિદ્ધાંત પ્રતિતંત્ર સિદ્ધાંત અધિકરણ સિદ્ધાંત અભ્યુપગમ સિદ્ધાંત શ્વેતી. તેનો મિનિંગ શું છે એ જોઈએ. સિદ્ધાંત ઇઝ ધ કોન્ક્લુઝન્સ ડ્રોન બાય એક્સપર્ટ એટલે નિષ્ણાત આફ્ટર પછી વેરીફાઈંગ થ્રુ ધ સર્વેલ બેસ એન્ડ પ્રોવિંગ ઇટ ઇઝ વિથ લોજિક. ઇટ ઇઝ ઓફ ધ 4 ટાઈપ્સ. કોન્ક્લુઝન્સ ડ્રોન એટલે નિષ્કર્ષ કહેવાય, જેને કોન્ક્લુઝન કહેવાય. નિષ્કર્ષ ડ્રોન બાય એક્સપર્ટ એટલે નિષ્ણાતો દ્વારા. નિષ્કર્ષ વેરીફાઈ કરવું, ચકાસણી કરવી, થ્રુ દ્વારા, સર્વેલ માર્ગ અનેક માર્ગો દ્વારા, અને પ્રોવિંગ આપવું વિથ લોજિક સાથે આપવું. તેનો આખો મિનિંગ જોઈએ તો સિદ્ધાંત એ નિષ્કર્ષ છે જે નિષ્ણાંત દ્વારા વિવિધ રીતે ચકાસણી કર્યા પછી અને તર્ક સાથે સાબિત કર્યા પછી કાઢવામાં આવે છે. તો એને સિદ્ધાંત તરીકે ઓળખવાનું. હવે આપણે 4 પ્રકારના સિદ્ધાંત છે, 4 ટાઈપ સિદ્ધાંત. એનો પહેલો સિદ્ધાંત છે સર્વતંત્ર સિદ્ધાંત. 4 ટાઈપના સિદ્ધાંત વિશે વાત કરીએ તો એનું પહેલું જોઈએ સર્વતંત્ર સિદ્ધાંત, જે યુનિવર્સલ થિયરી છે, તે બધી જગ્યાએ સ્વીકારેલું છે. તત્ર સર્વતંત્ર સિદ્ધાંતો નામ તસ્મિન સર્વસ્મિન તંત્રે તત પ્રસિદ્ધમ. શું કહે છે? તત્ર સર્વતંત્ર સિદ્ધાંતો નામ તસ્મિન સર્વસ્મિન તંત્રે તત પ્રસિદ્ધમ. એનો મિનિંગ શું છે જોઈએ. ઇટ ઇઝ ધ યુનિવર્સલ થિયરી એક્સપેક્ટેબલ ટુ ઓલ ધ સ્કૂલ in all the scriptures.
યુનિવર્સલ થિયરી છે. આ યુનિવર્સલ થિયરી છે જે સ્વીકારેલ છે, બધી સ્કૂલ દ્વારા સ્વીકારેલ છે, અથવા બધી શાસ્ત્રોની અંદર, બધા શાસ્ત્રો છે એની અંદર સ્વીકારેલ છે, અને બધી સ્કૂલમાં સ્વીકારેલું સિદ્ધાંત છે એ સ્વતંત્ર સિદ્ધાંત છે. એનું એક્ઝામ્પલ જોઈએ કે જો કેસેક્ટિવ એગેન્સ્ટ એટલે નિદાન, કોઈ નિદાન હોય એ બધી સ્કૂલની અંદર અથવા બધી શાસ્ત્રોની અંદર સ્વીકારેલું છે. ડિસીઝ કોઈ રોગ, ટ્રીટમેન્ટ ઓફ ક્યુરેબલ ડિસીઝ એટલે સાધ્ય રોગની સારવાર, એ બધી જગ્યાએ સ્વીકારેલ છે, એટલે સર્વતંત્ર સિદ્ધાંતનું ઉદાહરણ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રતિતંત્ર સિદ્ધાંત. તો પ્રતિતંત્ર સિદ્ધાંત છે એ રેસ્ટ્રિક્ટેડ થિયરી છે. રેસ્ટ્રિક્ટેડ થિયરી એટલે પ્રતિબંધિત થિયરી છે. તો પ્રતિતંત્ર સિદ્ધાંત છે એ રેસ્ટ્રિક્ટેડ થિયરી છે, પ્રતિબંધિત થિયરી છે. એક શ્લોક જોઈએ. પ્રતિતંત્ર સિદ્ધાંતો નામ તસ્મિન કેકસ્મિન તંત્ર તત પ્રસિદ્ધમ. તેનું મિનિંગ શું છે તે જોઈએ. ઇટ ઇઝ ધ થિયરી વિચ ઇઝ નોટ યુનિવર્સલ ઇઝ નેચરલ. પ્રકૃતિમાં યુનિવર્સલ બધી જગ્યાએ હાજર નથી. આ થિયરી ઇઝ એક્સેપ્ટેબલ રેસ્ટ્રિક્ટેડ બાય વન સ્કૂલ. રેસ્ટ્રિક્ટેડ એટલે પ્રતિબંધિત અથવા એક સ્કૂલ દ્વારા સ્વીકારેલ, પ્રતિબંધિત છે અથવા એક સ્કૂલ દ્વારા સ્વીકારેલું છે, એ પ્રતિતંત્ર સિદ્ધાંત છે. હવે જોઈએ એનું એક્ઝામ્પલ જોઈએ. નંબર ઓફ રસ આર ડિફરન્ટ ઓપિનિયન લાઈક 6 રસ and 8 રસ. એટલે 6 રસ અને 8 રસ જેવો અભિપ્રાય છે. ઓપિનિયન એટલે અભિપ્રાય. ડિફરન્ટ રસનો નંબર ઓફ ડિફરન્ટ રસનો અભિપ્રાય છે, જેવા કે 6 રસ અને 8 રસ, 8 રસ. Disease manifest mainly by વાતાદી દોષ અને ફૂતાદી ફેક્ટર રિસ્પોન્સિબલ. કોઈ મેનિફેસ્ટ વ્યક્ત થવું મેનલી વાતાદી દોષ દ્વારા કોઈ રોગ છે એ વ્યક્ત થાય, અથવા ફૂતાદી ફેક્ટર છે એના રિસ્પોન્સિબલ આપે છે. એ શું છે? પ્રતિતંત્ર સિદ્ધાંતનું ઉદાહરણ છે. હવે જોઈએ અધિકરણ સિદ્ધાંત. હવે અધિકરણ સિદ્ધાંત છે એને શું કહેવાય? ઇમ્પ્લાઇડ થિયરી. ઇમ્પ્લાઇડ એટલે કોઈના અંતર્ગત થિયરી છે, ઇમ્પ્લાઇડ થિયરી. અધિકરણ સિદ્ધાંત એનો મિનિંગ શું છે? The અધિકરણ સિદ્ધાંત implicit theory is that which is provides as an application of some other specific action. Specific action એટલે ચોક્કસ ક્રિયાઓ, અન્ય ચોક્કસ એટલે અધર એટલે અન્ય ચોક્કસ ક્રિયાઓ છે એની અસર છે, અન્ય ચોક્કસ ક્રિયાઓ પ્રત્યેની અસર છે એ આપે છે. પ્રોવાઇડ્સ એટલે આપવું, તેને શું કહેવાય? અધિકરણ સિદ્ધાંત. એનું એક ઉદાહરણ જોઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે બીકોઝ ઓફ ધ આત્મલક્ષણ ધ મુક્ત પુરુષ ઇઝ નોટ હેવિંગ બોન્ડેજ વિથ બંધન. આત્મલક્ષણ અને મોક્ષ પુરુષ એ હેવિંગ પાસે, બોન્ડેજ વિથ બંધન સાથે બંધન નથી. આત્મલક્ષણનું મુક્ત પુરુષ સાથે બંધન નથી એમ કે છે. સો તેથી ધેર ઇઝ ઇમ્પ્લિકેટેડ ધેટ કર્મ, ફલ, મોક્ષ પુરુષ અને પુનર્જન્મ, એટલે કે કર્મ, ફલ, મોક્ષ પુરુષ અને પુનર્જન્મ છે એ ઇમ્પ્લિકેટેડ અંતર્ગત છે. એટલે કોના અંતર્ગત છે? તેથી કોના અંતર્ગત છે? કર્મ, ફલ, મોક્ષ પુરુષ અને પુનર્જન્મની અંતર્ગત છે. કોણ થિયરી? કઈ થિયરી? અધિકરણ એટલે કે ઇમ્પ્લાઇડ થિયરી એટલે અધિકરણ સિદ્ધાંત. અભ્યુપગમ સિદ્ધાંત જે હાઇપોથેટિકલ થિયરી છે એટલે અનુમાનિત થિયરી છે. પ્રોપાઉન્ડેડ બાય પ્રિસેપ્ટર એટલે ઉપદેશો દ્વારા પ્રસ્તાવિત થયેલું છે. એક્સેપ્ટેબલ બાય ફિઝિશિયન ડ્યુરિંગ ડિબેટ એટલે ચર્ચા. તો કોની ચર્ચા? ફિઝિશિયન દરમિયાનની ચર્ચા દરમિયાન સ્વીકારેલ છે. તો ફિઝિશિયનના ચર્ચા દ્વારા સ્વીકારેલ છે એ અભ્યુપગમ સિદ્ધાંત છે. જેમાં ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ તો દ્રવ્ય ઇઝ શ્રેષ્ઠ, ગુણ ઇઝ સુપ્રિયર અને વીર્ય ઇઝ સુપ્રિયર છે. આપણે આયુર્વેદિક તો સામાન્ય સિદ્ધાંત જોઈએ, જેમાં પંચભૌતિક સિદ્ધાંત એક શ્લોક આધારિત સમજીએ. પંચભૂતાત્મે દેહે યાર પંચભૌતિક. Everything in this universe is made of 5 basic elements. They are આકાશ, વાયુ, અગ્નિ, તેજ, જલ, પૃથ્વી. એ જગ્યાએ 5 બેઝિક એલિમેન્ટ એટલે 5 સામાન્ય તત્વો જેવા આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વીથી બનેલ છે. બોડી, ડ્રગ્સ એન્ડ ડાયટ આર ઓલ્સો મેડ ઓફ પંચમહાભૂતનું. એટલે કે બોડી છે, આપણું શરીર છે, ડ્રગ્સ છે તે કોઈ દવાઓ છે, ડાયટ છે એટલે આહાર છે, એ પણ મેડઅપ બનેલું છે, એનું પંચમહાભૂતનું બનેલું છે. દોષ, ધાતુ, મલ ઇવેન્ચ્યુઅલી આર મેડઅપ પંચમહાભૂતનું બનેલ છે, એ પણ પંચમહાભૂતનું બનેલ છે. હવે જોઈએ ત્રિદોષ, પાત, પિત્ત, કફ. બોડી ઇઝ નોથિંગ બટ કમ્પોઝડ ઓફ દોષ, ધાતુ, મલ. નોથિંગ એટલે કંઈ નથી પણ કોમ્પોઝડ ઓફ દોષ, ધાતુ અને મલનું
બનેલું છે. બોડીમાં કંઈ નથી પણ કોમ્પોઝિટ એટલે બનેલું દોષ ધાતુમાંથી બનેલું છે. ધાતુ એન્ડ મલ આર ઓલ્સો ટર્મ્ડ એઝ દુષ્ય. ધાતુ અને મલ કોની તરીકે ઓળખાય છે? દુષ્ય તરીકે ઓળખાય છે. દુષ્ય આર વેટેટેડ બાય દોષ એન્ડ કેસીસ ડિસીઝ. રોગનું કારણ અને દોષ દ્વારા ક્ષતિગ્રસ્ત પામેલું છે. રોગનું કારણ અને દોષ દ્વારા ક્ષતિગ્રસ્ત પામેલું છે. હવે જોઈએ દોષ, જેમાં બે પ્રકારના દોષ છે, શારીરિક દોષ અને માનસિક દોષ. તો દોષની અંદર જોઈએ શારીરિક દોષ વાત, પિત્ત, કફ અને માનસિક દોષ રજસ અને તમસ, જેને ડિટેલમાં ચરક સંહિતાની અંદર જોવા મળે છે. ખાલી સપ્ત ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર આ સપ્ત ધાતુ છે. મલ, પુરુષ, મૂત્ર, સ્વેદ અને ત્રિમલ છે. 3 મલ જે અષ્ટાંગદ અને સંપૂર્ણ રીતે વર્ણન થયેલું છે. ત્રિસૂત્ર ક્યાં છે? તુલિંગ ઔષધ જ્ઞાનમ સત્સાતુ પ્રાણમ ત્રિસૂત્રમ થાશ્વતમ પુણ્યમ બુદ્ધે પિતામાં, જેમાં હેતુ જ્ઞાન છે, લિંગ જ્ઞાન છે, ઔષધ જ્ઞાન, 3 પ્રકારના જ્ઞાન કહી શકો. પુરુષાર્થ ચતુષ્ટય. પુરુષાર્થ ક્યાં છે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષણમ આરોગ્યમ મૃતમ રોગાસ્તરઃ શ્રેયસો જીવિતસ્ય છે. હેલ્થ અર્થ મૂળ ઓફ ફોર આરોગ્ય. આરોગ્ય માટેનું મૂળ છે સ્વાસ્થ્ય. અને પછી હેલ્થ કન્ડિશન એટલે સ્વાસ્થ્યની જે અવસ્થા છે, કન્ડિશન સ્થિતિ છે, મીન્સ એબ્સન્સ ઓફ ડિસીઝ કન્ડિશન, એટલે કે રોગની જે સ્થિતિ છે એ ગેરહાજર હોય તો એની હેલ્થની કન્ડિશન કહેવામાં આવે છે. ધર્મ વન ઓન ઇચ્યુ, અર્થ વેલ્થ સંપત્તિ, કામ ડિસાઇડ ફુલમિનન્સ, મોક્ષ સેલ્વેશન મુક્તિ, ડિસીઝ આર ડિસ્ટ્રોય ઓફ હેલ્થ, શ્રેયસા એન્ડ જીવિતા. ઓકે, શ્રેયસા જીવિત અને સ્વાસ્થ્ય એનો નાશ ડિસીઝ દ્વારા થતો હોય છે. હવે આગળ જોઈએ કોષ્ટક આપેલું છે. તો 3 દંડ ક્યાં છે? 3 દંડ સત્વ એટલે મન, આત્મા અને શરીર એ 3 દંડ છે. 3 ઉપસ્તંભ ક્યાં છે? આહાર, સ્વપ્ન, બ્રહ્મચર્ય. 3 ઉષ્ણા ક્યાં છે? પ્રાણ ઉષ્ણા, એષ્ણા, ધન ઉષ્ણા અને પરલોક ઇષ્ણા. ત્રિવિધ રોગ ક્યાં છે? નીચ, આગંતુજ, માનસ ત્રિવિધ રોગ છે. બલત્રય કે સહજ, કાલચ, યુક્તિ, કૃત બલ્ક છે. ત્રિવિધ રોગમાં ક્યાં છે? જ્યાં મોસ્ટ ટાઈમ છે એમસીક્યુમાં ત્રિવિધ રોગમાં કોષ્ઠ, શાખા અને મર્માસ્થિ સંધિ આ 3 ત્રિવિધ રોગ માર્ગ છે, એ યાદ રાખો. આ જે કોષ્ટક છે એમસીક્યુ પૂછાય છે. હવે આપણે જોઈએ આગળ ત્રિવિધ આયતન. આયતન ક્યાં છે? અતિયોગ, હિનયોગ અને મિથ્યાર. ત્રિવિધ ક્યાં છે? જન્મચર વેદ, સિદ્ધ સાધિત અને જીવતાપેસર. ત્રિવિધ ઔષધિ જે આ યાદ રાખવું જરૂર છે. દેવપાશ્રય અને સત્વ આવે છે. આ 3 જે છે એ ત્રિવિધ ઔષધિ છે. હવે જે ચિકિત્સા ચતુષ્પાદ વિશે વાત કરીએ તો વિષિકા દ્રવ્યાણુ ઉપસ્થાતા રોગી પાદ ચતુષ્ટમ ગુણવત્ત કારણમ જ્ઞેયમ વિકાર પશાયંતે. તો ક્યાં છે? ચતુષ્પાદ. વિષક એટલે વેદ, દ્રવ્ય એટલે ઔષધ દ્રવ્ય, ઉપસ્થાતા એટલે પરિચારક પરિચારિકા અને રોગ. આ 4 ચતુષ્પાદ છે ચિકિત્સા. સામાન્ય વિશેષ સિદ્ધાંત છે ચરક સંહિતાની અંદર પણ સારી રીતે વર્ણન થયેલું છે. સામાન્ય સિદ્ધાંત આમાં જોઈ લઈએ. સર્વદા સર્વભાવનમ સામાન્ય વૃત્તિ કારણ હાસ્યતુ વિશેષુ પ્રવૃત્તિ રૂપસ્યતુ. ઓકે છે. સર્વદા સર્વભાવનમ સામાન્ય વૃત્તિ કારણ હાસ્યતુ વિશેષસ્વ પ્રવૃત્તિ રૂપસ્યતુ. એનું મિનિંગ શું છે આપણે જોઈએ. ઇમ્બેલેન્સ એટલે વૃદ્ધિ ઓફ ક્ષય, વૃદ્ધિ અને ક્ષય. ઇમ્બેલેન્સ ઓફ દોષ એટલે દોષ કેવું છે? ઇમ્બેલેન્સ, અસંતુલન. ઇટ્સ રિસ્પોન્સિબલ ફોર ધ મેનિફેસ્ટેશન્સ ઓફ ડિસીઝ. એ રોગના અભિવ્યક્ત માટે પ્રતિક્રિયા આપે. તો જ્યારે દોષ કેવો છે? ઇમ્બેલેન્સ થશે તો એ રોગ માટેનું અભિવ્યક્ત છે, અભિવ્યક્ત માટે રિસ્પોન્સિબલ આપે. રેગ્યુમેન્ટ્સ ઇન ધ હેલ્થ સ્ટેટ ઓફ સામાન્ય દ્રવ્ય ગુણ કર્મ and applicated for kshay of dosh will વિશેષ દ્રવ્ય ગુણ કર્મ implicated for વૃદ્ધા દોષ. એટલે જ્યારે વિશેષ દ્રવ્ય ગુણ કર્મ છે કોની માટે અંતર્ગત છે? વૃદ્ધ દોષ માટે અંતર્ગત છે એમ કહેવામાં આવે છે. હવે જોઈએ રસ અને ત્રિદોષ સંબંધ. there are 6 રસ એટલે જેમાં મધુર, અમ્લ, લવણ અને તિક્ત, કટુ અને કષાય 6 રસ, જેનું વર્ણન અષ્ટાંગમાં પણ સારી રીતે આપેલ છે. there are 6 રસ જેમાં મધુર, અમ્લ, લવણ, તિક્ત, કટુ, કષાય એન્ડ 3 દોષ ક્યાં જે શારીરિક દોષ છે વાત, પિત્ત, કફ. ગ્રુપ ઓફ 3 રસ
જે 3 રસનું જે સમૂહ છે રિસ્પોન્સિબલ ફોર ડિક્રીઝ અને ઇન્ક્રીઝ ઓફ ઇચ દોષ, એટલે દરેક દોષનું વધારો અને ઘટાડો માટે રિસ્પોન્સિબલ આપે છે. આ 3 રસ છે એ દરેક દોષના વધારા ઘટાડો માટે આપે છે. રિલેશન બિટવીન રસ અને દોષ, જે આ છે ચરક સંહિતાની અંદર રિલેશન બિટવીન રસ અને દોષ. તો રસ અને દોષ વચ્ચેનો શું સંબંધ છે એ વિશે વાત કરીએ તો આ 5 માર્કમાં ખૂબ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો ખૂબ ધ્યાનમાં રાખવું. જેમાં જોઈએ રસ છે મધુર સ્વીટ, મીઠું અમ્લ અને ખાટું, સોર લવણ સોલ્ટ ખારું, કટુ તિક્ત, પનગેટ તીખું જેને કે તિક્ત કડવું, બીટર ક્ષય ડસ્ટિંગેટ જેને ક્ષય કહેવાય. જો પંચમહાભૂત ક્યાં છે? મધુર છે, તેમાં જલ પૃથ્વીમાં આવૃત રહેલું છે. અમ્લની પૃથ્વી અગ્નિ, લવણની અંદર જલ અગ્નિ, કટુની અંદર અગ્નિ વાયુ, તીક્ષ્ણની અંદર વાયુ આકાશ, ક્ષયની વાયુ પૃથ્વી. તો કયા ગુણ સમાન છે ગુણ સાથે? મધુર રસ છે ગુરુ સ્થિર સાથે, અમ્લ છે ગુરુ ઉષ્ણ સાથે, લવણની અંદર સિગ્ન ઉષ્ણ સાથે, કટુ વૃક્ષ ઉષ્ણ સાથે સંબંધ છે. તિક્ત બીટર છે વૃક્ષ લઘુ અને ક્ષય સ્તંભ અને શમન છે શમન છે. મધુર રસ છે, મધુર રસમાં શમન શું છે? વાત પિત્તનું શમન થાય. અમ્લ રસની વાત, લવણની વાત, કટુની અંદર કફ, તિક્તની અંદર કફ પિત્ત અને ક્ષયની અંદર કફ પિત્ત નું શમન થાય. કોપન કોનું થાય? કફનું કોપન થાય મધુરની અંદર, અમ્લની અંદર કફ પિત્તનું, લવણની અંદર કફ પિત્તનું, કટુની અંદર વાત પિત્તનું અને તિક્ત બીટરની અંદર વતનું અને ક્ષયનું વાત, જેમાં એનું શું થાય છે? કોપન થાય છે. હવે પંચેન્દ્રિય ક્યાં છે? 5 ઇન્દ્રિયો ક્યાં છે આપણી વિશે એક શ્લોક છે. તત્ર ચક્ષુ શ્રોત્રમ ઘ્રાણમ રસમ સ્પર્શનેમિતિ પંચેન્દ્રિયાણી. તો ક્યાં છે 5 ઇન્દ્રિયો? તો ચક્ષુ, શ્રોત્રમ ઘ્રાણમ રસનમ સ્પર્શમ, આ 5 ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો. ઓજ, હવે આપણે ઓજ વિશે વાત કરીએ. ઓજ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ essence part of body. It is also considered as bal or Vyadhi Pratikaraka Shakti. It is the first to be formed in Garbh. Body is destroyed, is ojas destroyed. Meaning શું છે? તો essence એટલે શું છે? સાર. કન્સિડર ધ્યાનમાં લેવું. પાર્ટ ઓફ બોડી, બોડીનો સાર પાર્ટને ધ્યાનમાં લેવું. ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ બલ, બલ તરીકે ધ્યાનમાં લેવું અથવા વ્યાધિ પ્રતિકારક શક્તિ તરીકે ધ્યાનમાં લેવું. It is the first to be formed is ગર્ભમાં પહેલા નિર્માણ પામે છે અને બોડી ડિસ્ટ્રોય થાય તો ઓજસ પણ ડિસ્ટ્રોય થાય એમ કહેવા માંગે છે. વિનાશ થાય, ડિસ્ટ્રોય વિનાશ. હવે અગ્નિ વિશે વાત કરીએ. અગ્નિ 13 કિન્સ ઓફ અગ્નિ, એટલે 13 પ્રકારના અગ્નિ હોય છે. ક્યાં કે બોડીની અંદર હાજર હોય, પ્રેઝન્ટ એટલે હાજર હોય છે બોડીની અંદર 13 પ્રકારના અગ્નિ. જઠરાગ્નિ 1, વૃદ્ધાગ્નિ 5 અને ધાતવ અગ્નિ 7. ટોટલ 13 અગ્નિ છે એ બોડીની અંદર હાજર હોય. હવે જોઈએ આત્મા અને મન. આત્મા અને મન. આયુર્વેદ ઇઝ સો વન ઓફ ધ અસ્તિકા દર્શન, જે આસ્તિક દર્શન છે એમાં પણ આયુર્વેદાનું વર્ણન થયું છે. ઇઝ ઓલ્સો બિલીવ ઇન કર્મ, કર્મફલ, આત્મા, મન અને પુનર્જન્મ, મોક્ષ. એટલે કે બિલીવ વિશ્વાસ કોણ છે? કર્મ ઉપર વિશ્વાસ, કર્મફલ ઉપર વિશ્વાસ, આત્મા ઉપર વિશ્વાસ, મન ઉપર વિશ્વાસ, પુનર્જન્મ વિશ્વાસ, મોક્ષ થિયરી ઉપર વિશ્વાસ. આત્મા retired with deeds of past birth and takes real enjoyment of deeds and not our. આત્મા is free from disease છે. આત્મા એક મુક્ત રોગ છે. મન is also considered as abode of disease with body. એટલે બોડી સાથે રોગનું જે રહેઠાણ છે એ ધ્યાનમાં લેવું. મનને, રજ અને તમને ધ્યાનમાં લેવાના છે. મનસ દોષ તરીકે ડિસીઝ ઓફ માઇન્ડ એન્ડ બોડી ઇફેક્ટ દરેક અધર છે કોઈ રોગ છે એ મન અને બોડીને કંઈક રીતે અસર પહોંચાડે છે તેમ કહેવામાં છે. હવે જોઈએ તંત્રયુક્તિ. ઇટ ઇઝ પ્લેસ નેસેસરી એન્ડ integral rules in literally reaches to understand its concept of Ayurveda, which being explained in many fold present in the form of Samhita. તો integral rules એટલે આખી ભૂમિકા લિટરલી સાહિત્ય રિચર્સ ટુ અન્ડરસ્ટેન્ડ સમજ કન્સેપ્ટ ઓફ આયુર્વેદા. આયુર્વેદાના કન્સેપ્ટ
ખ્યાલ છે એનો સમજ અને સાહિત્ય રિસર્ચ આખી ભૂમિકા અને જરૂર છે. વિચ બિગિંગ શરૂઆત એક્સપ્લેન મેની ફોલ્ડ, કોઈ પણ ફોલ્ડ છે એનું સમજાવવું એન્ડ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ સંહિતાની અંદર તંત્રયુક્તિ છે અને પ્રેઝન્ટેડ થયેલું છે. પદાર્થ આયુર્વેદાસ મેન્ટેન 6 પદાર્થ વિશેષ ગુણ દ્રવ્ય કર્નસ્ટ ચિકિત્સા તરીકે ધ્યાનમાં લીધેલું છે. તો આયુર્વેદ મેન્ટેન 6 પદાર્થ સામાન્ય વિશેષ ગુણ દ્રવ્ય કર્મ સમાય છે. ષટ પદાર્થ. હવે દ્રવ્યગત પદાર્થ વિશે વાત કરીએ. દ્રવ્યગત પદાર્થ વિશે વાત કરીએ તો 6 પદાર્થ છે. રસ, ગુણ, કર્મ, વીર્ય, વિપાક, પ્રભાવ એટ પ્રેઝન્ટ દ્રવ્યની અંદર હાજર છે. ટ્રીટમેન્ટ દ્રવ્યગત પદાર્થ 6 દ્રવ્યગત પદાર્થ જે સારવાર છે એ સાદી ફેક્ટર પર આધારિત છે. દર્શન ઇન્ડિયન દર્શન ડિવાઇડેડ મેઇનલી 2 ગ્રુપમાં. ઇન્ડિયન દર્શનની અંદર આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન, જે એક અલગ ચેપ્ટર છે દર્શન નિરૂપણ, એમાં સમજવું ડિટેલમાં. આમાં જોઈ લઈએ ખાલી આસ્તિક દર્શન બિલિંગ ધ ઓથોરિટી ઓફ વેદસ વૈદિક દર્શન, એટલે અધિકાર વેદસનું જે અધિકાર છે એને માનવું અથવા વૈદિક દર્શનને માનવું. સેડ દર્શન જોઈએ તો ન્યાય દર્શન, વિશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન, યાસ્તિક દર્શન. નાસ્તિક દર્શનમાં કોનો સમાવેશ થાય છે? તો નોટ બિલીવિંગ ઓર લેઇંગ ફેથ ઓફ વેદ એન્ડ વૈદિક દર્શન, વેદ ઉપર માનતું નથી તો વૈદિક દર્શન પર માનતું નથી. નાસ્તિક દર્શન છે જેમાં જોઈએ ચાર્વાક દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, મેનલી ટ્રુથ ઓફ ધીસ ટાઈપ્સ. આ ટાઈપ્સના જે દર્શન છે એ નાસ્તિક દર્શન છે, જેમાં ચાર્વાક દર્શન સંપૂર્ણ નાસ્તિક દર્શન છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પદાર્થ અને દર્શનની જે પદાર્થ વિજ્ઞાન ચેપ્ટર 2 છે.